તો આપણે એટલે આ પહેલા ભાગમાં ગૂંથેલી છે, તો હવે અહીંથી આપણે બીજો ભાગ બનાવવાનો છે. તો પહેલાં અહીંયાથી આ રીતની ગાંઠ મારી દેવું, પછી અહીંયાથી ગૂંથવાનું છે. તો આ રીતે આ રીતની 4 સાંકળી પાડી અહીંયાથી આથી 4 ની બનાવવાની. આ રીતે ડિઝાઇન પાડી દીધી. એટલું આપણે આ કેટલું ગૂંથ્યું હતું. હવે આપણે અહીંયાથી આવો ક્રીમ દોરો લેવાનો છે અને અહીંયાથી ગૂંથવાનો છે. આ રીતે 1 2 3 આ રીતની 3 સાંકળી પાડવાની છે. અહીંયાથી આ રીતે ગૂંથવાનું છે. 1 2 જો આ રીતની 3 સાંકળી કાઢીને આપણે ટેપ લગન ગોથી નાખવાનું છે. જો આપણે આ રીતનું એટલું 3 સાંકળી પાડી ગૂંથી લીધું. પછી આપણે અહીંયાથી આ રીતની દોરી બાંધવાની છે. બસ 3 ની સાંકળી પાડવાની છે. આ રીતના આપણે ગૂંથી એ રીતના આપણે ઠેઠ લગન ગૂંથી લેવું.
આપણી બની ગઈ. હવે આપણે આની માટે ટોપી બનાવવાની છે. તો પહેલાં આપણે આવો દોરો લઈશું. દોરો લઈને આ રીતની સાંકળી કરી લઉં. સાંકળી પડી સારે પટ્ટી ગૂંથી લેવાનું છે. ગૂંથી એ રીતના આપણે સારા પટ્ટી ગૂંથી લઉં. તો આ રીતની એકવાર આપણે સાંકળી પટ્ટી સારા પટ્ટી ગૂંથી લીધું. પછી પાછું આપણે બીજી વાર પટ્ટી ગૂંથવાનું છે. આ રીતનું બીજી વાર આપણે ગૂંથી દઈએ તો એકવાર ગૂંથી આ રીતની એક સાંકળી પાડી લેવાની. પછી આ રીતનું ગૂંથવાનું છે. મોટી થતી તો એકવાર હાલવાનું ને એક સાંકળી પાડી લેવાની. આમ સારી પટ્ટી આ રીતનું ગૂંથી લેવાનું છે.